દરેક મિત્રો સપોર્ટ કરજો. ફૂલ ફૂલ થઈ ગયો. ફૂલ હું થઈ ગયો ફૂલ. અમે પોતાના ગણ્યા તમે પારકા કયા. એલિયન ચોળા ફરી ખાવા માંડ્યો. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં છો? આપણું હાર્દિક સ્વાગત કરો. તો સવારમાં 8 વાગે બ્લોગ ચાલુ કર્યો છે અને જો આ બાજુ ચા ગરમ વર્ક કર્યો અને આ બાજુ આપણે પાણી ગરમ થાય છે અને સૂપનો સૂરજ ઉઠી ગયો જો. અને આ બાજુમાં સાગર પણ આવી ગયો સૂપના સૂરજ સાથે ચા પીવા. તો હું બતાવી દઉં. હા, તો ચા બા પીએ ને નાવું તો નહીં ને કન્ટિન્યુ કરજો. નહીં રેડી થઈ જાય છે ને અત્યારે વાગવામાં ફળા થયા છે ને. આ બાજુ જુઓ રોટલી બની જાય છે, બાજુ બનાવો છો મમ્મી અને શેક બતાવજો. બટાકાનું શેક છે અને આમાં આપણું બધું મિક્સ પપ્પા માટે શેક છે. તો પહેલાં ટિફિન વિફિન ભરી લેસ ખોદીએ ઉનાવા. તો ગાઈસ જો આપણે સદીમાના મંદિરે આવી ગયા છીએ અને દર્શન બર્શન કરીને હવે જઈએ તો જય સદીમાં. આ તો એકલો નહીં, સાગર પણ હંગાત જ છે. જો ઓન ધ વે થઈએ હવે ડાયરેક્ટ ઉનાવા. ગાઈસ અત્યારે આપણે દુકાને આવી ગયા. જો તો બહુ લેટ થયો તમને બતાવી દઉં. 9:35 થવા આવી છે ને આપણે અત્યારે દુકાને આવ્યા પણ કોઈ હાજર નહીં. તો શેઠને બધા બહાર જવાના હતા એટલે દુકાન આપણે ખોલવાની હતી. જો ખોલીને કચરો વાળીને જો બહારનો કચરો વાળવાનો છે, પછી બધું બહાર કાઢવાનું છે. પહેલાં બહાર કાઢી દઈએ અને આપણે આટલું આ રહ્યું આ બધું ક્લીન કરવાનું એટલે કે પોસ્ટિંગ કરવાનું છે. તો જોઈએ આપણે પહેલાં કરી દઈએ અને પછી સમય મળે એટલે વર્ક કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ અત્યારે આપણો નવરા થયા અને જો વાગો આમ કમ્પ્લીટ 4 વાગી ગયા છીએ. આપણે એકના એક વસ્તુ બતાવવા ના પાડીશું એટલે બ્લોગ શૂટ કરે નહીં. પણ અત્યારે આપણે સાહિલ એક મસ્ત સોંગ ગાયો તો હું બતાવું. ભાઈ બેઠો જ છે તો એક સારું સોંગ ગાઈ લે, એક ગીત ગાઈ લે. તો ગાઈઝ આપણો ફોન નતો તે આપણે જો કોમ્બો નખાઈ ડિસ્પ્લે નખાઈ ફોન લાવી દીધો છે. આપણો બીજો ફોન લાવ્યો. ફોન બીજો નહીં લાવ્યો, આપણો કોમ્બો નખાયો છે. કોમ્બો કરવા સારું કામકાજ કર્યું છે. અને આપણે જો ફાઇનલ આપણે બાલ દાઢી કરાવી દીધી છે. લોકોનું કહેવું હતું, પબ્લિકનું કહેવું હતું ભાઈ આપણે બાલ દાઢી વધી જાય છે એટલે પછી આ નાખવા નહીં. આપણે કોમ કરીને થાચીને બેઠા છીએ થોડી વાર એટલે સોંગ તમારે કયું ગાવ કોમેન્ટ કરો. હા, અત્યારે તો હાલ એક મસ્ત ગાય ઊભો થઈને ખારું કહી લે. ગુજરાત ચડાવ હિન્દી ચડાવવું આપણે તમને જે ગમે એ ચડાવો. હમણાં એ ભાઈનો વિડીયો સારા હેડી એટલે પછી તો આપણો ફાઇનલ ગાય ગઈ જ નાખી. રિઝમ વાળો ભાઈ બોલાવો. ગાયડો રીધમ વાળો ભાઈ નહીં યાદ હતા. પણ મન માયા તે લગાડી ઓમ કરી તે મારી જિંદગી બગાડી. અમે પોતાના ગણ્યા તમે પારકા કયા. પ્રેમ ખોટો ખેલી જા પ્રેમમાં નોના નણપણ મન માયા હાથે લગાડી ઓમ કરી તે દીકુ ભવરે બગાડ્યો. ઓમ કરી તે દીકુ ભવરે બગાડ્યો. લાઈક કરો, ફોલો કરો, કમેન્ટ કરો, શેર કરો અને આગળ વધારો. અને ભાઈનું સોંગ કેવું લાગ્યું ફટાફટ કોમેન્ટ કરો અને શેર કરો. તો કોનથી એવી ગીત આપણે ગાશું. અત્યારે જો ઘણા દિવસ પછી એક બંકો આવી ગયો આપણો જુનિયર. તો એક સોંગ ગાશે ને એને પૂછી લે ચમ નહોતો આવતો, ચમ વિડીયો નહોતો આવતો કે એ મને કોઈ ખબર નથી. હા, એ મને કોઈ વિચાર નતો. હું શેમ નતો આવતો, શેમ નતો જતો, છે રીતના આવું, છે રીતના હેડું, એ મને કોઈ ખબર નથી. સોંગ ગોળો તાના એટલા માટે એક જ સૂત્ર મેલું. હા, જુજે સાજન જો
જુજે સાધન જો શેમ કરીને બોલાવું તને મારી ઘણી યાર ઓમ ફરી કાકા કરી લેજે યાર ગુમડી મારું ઘણી ગુમડી મોચે રીતના ગુમડી મારું મારી યાર શું કરું યાર ઓમ ફરી કાકા ઓમ ફરું યાર યાદવ મોતો યાદ કરી રે બસ આટલું સપોર્ટ કરજો અને સપોર્ટ કરજો દરેક મિત્રો સપોર્ટ કરજો ફૂલ ફૂલ થઈ ગયો ફૂલ હું થઈ ગયો ફૂલ समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना તો ગાઈસ જો ચોળા ફરી ખાવા આવીએ છીએ કાકા જોડી અને જો, જય ગુરુદેવ 100 રૂપિયાની 40 ગ્રામ હા 40 ગ્રામની 100 રૂપિયા અને ભાઈ એલિયન બની ગયો એક દિવસ સટા રહીને તો ચોળા ફરી ખાઈને રિક્ષામાં બેવાનું થાય હવે ડાયરેક્ટ તો ચટણી આવી જઈ સર એલિયન ચોળા ફરી ખાવા માંડ્યો તો ખાઈ લઈએ પહેલાં આપણી પણ ચટણી આવી જાય ફાઇનલી આપણે જો ઘેર આવીને જમી લીધું અને જો આ બાજુ લૂડો ચાલુ છે તો લૂડો રમી આવીએ અને અમારા નાગેશ કહેવા બે શબ્દ તો જોઈએ છેલ્લે જે વધે ને એ વાત તો કાયદેસર બતાવું અને જે હારે એ પણ બતાવી દઉં બરાબર ફાઇનલી આપણે લૂડો રમાઈ ગયો અને આપણે નાગેશ પૂછી લે કોણ હારી માતાજીને તો લે આયો જો અને જોગણીમાં આપણી સ્ટોરી સ્ટોરી હજુ જાય પણ બોલ તો ખરા ઓ જય માતાજી કોણ હારી એ તો કે હાડે તો હું જીત્યો હમ. પહેલા નંબરે મમ્મી કે પહેલા નંબરે હું જીત્યો હમ. બીજા નંબરે પપ્પા જીત્યા ને ત્રીજા નંબરે મમ્મી જીતી ને ચોથા નંબર ઉપર તું તો ગાઈસ આપણે હારીએ છીએ તો આ બાજુ જો ચા મૂકી દીધો છો તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અને સપોર્ટ બન્યા રાખજો જય માતાજી